હર હર મહાદેવ. કેમ છો બધા? તો આપણે છે ને ગામમાં ગયેલા હતા, તો ગામમાં લાવે છે મેગી. તો આજે છે ને સ્પેશિયલ આપણે મેગી બનાવવાની છે યુનિક સ્ટાઇલમાં. કારણ કે કી ટાઈપ બને ખાલી તમારે જોવાનું છે. નવી સ્ટાઇલમાં આપણે મેગી બનાવવાની છે. કોઈ જાજા ભાઈ એ ટાઈપ છે ને મેગી બનાવતા જ ન હોય, તો આપણે છે ને એ ટાઈપ બનાવવાની છે. આપણે લાવ્યા છીએ, આપણે હું લીલેશભાઈ બે ગામમાં ગયા, ગામમાં લાવ્યા છે મેગી. તો મેગી બનાવી ફેમિલી. તો મેગી બનાવવા માટે છે ને આપણે પહેલાં જોઈશે ડુંગળી એટલે કાંદા જો એટલા પડ્યા છે અહીંયા કાંદા. આમાં છે ને હારા હારા પીચ ગોતી ને વીણી લઈ. કારણ કે છે ને આમાં ડુંગળી અમુક છે ને ઘણો સમય થઈ ગયો એટલે ખરાબ થઈ ગયેલી છે, એટલે હારી હોય એ ગોતી લેવાની. જો આ સરસ મજાની છે, તો એ ગોતી લીધી છે આપણે. જો આ છે એક સરસ છે, તો આપણે છે ને ડુંગળી નાખવાની છે. તો જો એક આ છે, 3 ડુંગળી લીધી છે આપણે. તો મરચું પણ મળી ગયું છે, સરસ મજાનું મરચું છે. એક મરચું લઈ લઈશું. છે ને લસણના 3 ગાંઠિયા લઈ લીધા છે. કારણ કે છે ને આપણને છે ને લસણ વગેરેની મેગી છે ને મજા જ ના આવે. કારણ કે છે ને લસણ નાખવું જ પડે. એટલે છે ને આપણે 3 ગાંઠિયા નાખશું. કારણ કે છે ને આ ફોલવાના નથી, આપણે આખા ગાંઠિયા નાખવાના છે. તો એ રાખી દઈએ અહીંયા. આપણે બધો સામાન તો આવી ગયો છે, પણ છે ને આપણે છે ને જો મેગી લઈ લીધી, ડુંગળી લઈ લીધી ને મરચાં પણ લઈ લીધા છે, લસણ લઈ લીધું છે. આપણે પાસે છે ને ટમાટું નથી, કારણ કે ટમેટા છે ને છે નહીં, તો આપણે હવે ગામમાં લેવા જવા નથી. કારણ કે છે ને ટમેટા વગી નહીં બને, ના બને એવું ના હોય, એટલે ટમેટા વગીને બનાવી નાખશું આપણે. કારણ કે ટમેટા નથી તો ચાલ છે. આપણે છે ને ડુંગળીનું કટિંગ છે ને મસ્ત થઈ ગયું છે. હવે છે ને મરચાંનું કટિંગ કરી નાખીએ. કારણ કે આપણે મરચાં લીધા કે મરચાંનું કટિંગ કરી નાખીએ. હવે છે ને મરચાંનું કટિંગ કરવાનું છે. તો મરચાં છે ને એક મોટી સાઈઝ રાખશું, કટિંગ કરી નાખીએ. મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે, 1 નંબર કટિંગ. શું છે જો આપણે આવી રીતનું કટિંગ કર્યું છે મરચાંનું. ફેમિલી તો ટોપડી લઈ લીધી છે. આ ટોપડીમાં આપણે બનાવવી પડશે મેગી. ને આપણે અહીંયા જરો ગેસ, તો આપણે છે ને સૌથી પહેલાં છે ને આપણે નાનો ગેસ ચાલુ કરીશું. તો ગેસ ચાલુ કરવા માટે છે ને ટક બોલાવવું પડશે. કેમ ઝપતું કેમ નથી? હા, થઈ ગયો છે ઓકે. હવે છે ને આની માથે તપેલી રાખી દઈશું. તપેલી રીજી છે. હવે જોશે ઓઇલ, તેલ આપણું જો આવી ગયું છે તેલ. ને હવે છે ને આની અંદર એડ કરવાનું છે તેલ. આ 1 વાટકી ભરી નાખવાનું છે. ખીરે છે એટલું તેલ. આપણું તેલ તો આવી ગયું છે, તો એટલા છે ને આખું જીરું. સરસ. તેલની અંદર છે ને આપણે લસણ નાખી દઈશું. એની અંદર છે ને આપણે મરચાં નાખી દઈશું. કારણ કે આપણે છે ને બીબડા નહોતા કાઢ્યા ને, એટલે તડર એમ અવાજ આવ્યો છે, એટલે બીબડા નહોતા કાઢ્યા, એટલે બી ફાટતા હોય કે એટલા માટે. હવે છે ને આપણે ડુંગળી છે ને પાણી આવી શકે તો કોરી કરી નાખી દઈએ. તેલ ફૂલ આવી ગયું છે. ડુંગળી પણ નખાઈ ગઈ છે. તો હવે છે ને હાથમાં લઈ લીધો ચમચે છે ને ઘડી પર હલાવી નાખી. ઘરમાં આપણે છે ને કાંઈ વસ્તુ નાખવાની નથી. નકર તેલમાં છે ને બળી જાય. કારણ કે આ લસણ છટે છે એટલે થોડીક વાર લાગી જાય, એટલે બળી જાય બધી વસ્તુ. એટલે હણમાં છે કે આપણે હલાવવાનું છે. હવે છે ને હલાવવાની પ્રોસેસર પૂરી થઈ જશે. ને આપણે છે ને નમક લઈ લીધું છે એટલું છે ને નમક નાખી દઈએ. એટલે ડુંગળી છે ને ગળી જાય ફટાફટ. એટલે નમકથી છે ને ડુંગળી ફટાફટ ગળી જાય, એટલા માટે આપણે નમક ડુંગળીમાં નાખી દઈએ કે એટલે ડુંગળી છે ને ગળી છાવ. આની અંદર છે ને આપણે વઘાણી 1 ચમચી નાખી દઈશું. ઝીણી ચમચી છે, 1 ચમચી નાખી દઈએ. વઘાણી નાખી દઈએ તો હલાવી નાખીએ. આપણા લસણના ગાંઠિયા કેવા થઈ ગયા છે. લસણ નાખ્યું ને આપણે આખું લસણ નાખ્યું તો કેવા થઈ જશે. આપણે છે ને એટલી શકે હળદર નાખી દઈએ. હવે પાકી જ ગયું છે બધું, ડુંગળી બરવા મરી છે. તો હવે છે ને આને હલાવી નાખીએ. તો એમાં છે ને હવે પાણી એડ કરવું પડશે. કારણ કે છે ને આ બધું હવે બળવા મળશે. એ પહેલાં એડ કરી નાખીએ. 2 પેકેટ મેગી છે, તો 1 કળશું આપણે પાણી રેડી દઈએ. ને આપણને છે ને મેગી છે ને પાસ્તી ભાવે. તીખી હોય ને તો વધારે મજા આવે છે. તો આપણે છે ને
એક ચમચી છે આપણે મરચું નાખી દઈશું આપણે. જે આપણે છે ને આ પાણી છે કે એમાં હરખું પાકી જાય એટલા માટે એક ચમચી મરચું નાખી દઈશું. એને છે ને હવે હળકદારનું હવે છે ને એને હલાવી નાખીશું. એટલે આનું છે ને હવે ફૂલ આંધણ આવી જાય ને ત્યાં લગન છે ને પાકવા દેવાનું છે. કારણ કે છે ને લચ્છણ આપણે નાખ્યું ને તો લચ્છણને થોડીક પાકતા વાર લાગે એટલા માટે છે ને લચ્છણ હરખું પાકી જાય. હવે છે ને મેગી નાખવાનો સમય આવી ગયો છે તો આપણે છે ને આ પેકેટ છે ને ખોલી નાખ્યા છે. જો આપણે છે ને આ ટાઈપ નથી રાખવાનું કારણ કે ઘણા માણસ છે ને આખો નાખી દે એટલે લાંબી હેરું રહે. આપણે લાંબી હેરું નથી રાખવાની કારણ કે આપણે છે ને વસાડે કટ મારી દેવાની, અડધેલી ભાંગી નાખવાની છે. એટલા માટે છે ને ટૂંકી થઈ જાય ને તો મજા આવે ખાવાની. આપણે જો આ ટાઈપ કટિંગ કરી નાખ્યું છે તો હવે છે ને આ નાખવાનો સમય આવી ગયો છે તો આપણે નાખી દઈશું કારણ કે આંધળ આપણું છે ને પાકી ગયું છે ફર્સ્ટ ક્લાસ. ચા થઈ ગયો ને આંધળ ફૂલે ફૂલ. કારણ કે છે ને લસણના ગાંઠી છે ને એ ચડી જાય છે, 100% ચડી જાય છે. તો આપણે છે ને હવે એડ કરી દઈએ. નખાઈ જશે મેગી. હવે છે ને આને મસ્ત છે ને હલાવી પડશે ફૂલે ફૂલ. આપણે ઓટોમેટિક છે ને આ બધું છૂટું પડવાનું છે. મેગી તો છે ને 5 મિનિટની અંદર છે ને કમ્પ્લીટ થઈ જાય છે મેગી. કારણ કે આંધળ આવી ગયું એટલે એને જાજી વાર ના લાગે કારણ કે પાણી છું હે ને એટલે પાકી જાય. હવે છે ને મસાલો નાખી દઈએ કારણ કે મસાલો નાખવાનો સમય આવી જશે. જેટલું પાણી છે ત્યાં નાખી દઈએ તો હરખો છે ને ભળી જાય. તો આપણે મસાલો નાખી દઈએ. મસાલો નખાઈ જાય ને તો હવે છે ને હલાવી નાખી. મસ્ત સુગંધ આવવા માંડી છે. પ્રોપર રીતે પાકી ગયું છે. સરસ મજાનું સ્પાઇસી બનવાની. સ્પાઇસી મેગી તો પાકી ગઈ છે તો આપણે છે ને મેગીમાં મસાલો નાખી દઈશું. આપણે છે ને ઘરનું ધાણા જીરું છે તે આપણે નાખી દઈએ. ઘણા તો બધા છે ને એમાં જે મસાલો આવેલો હોય ને એ જ નાખે પણ આપણે છે ને ઘરનો મસાલો થોડો યુઝ કરીએ છીએ કારણ કે છે ને મજા આવે ખાવાની આપણે હોય તો જેટલી સરસ બને એટલું આપણા માટે ફાયદો છે કારણ કે મજા આવે ખાવાની. ફેમિલી તો આપણે મેગી તો પાકી જશે ને મસ્ત પાકી જશે. સરસ મજાની કેવી થઈ જશે તો આપણે છે ને એટલી લઈ લીધી છે ખાવા માટે કારણ કે ટેસ્ટ મારવા માટે. તો આપણે છે ને ટેસ્ટ મારી. મસ્ત બની. જે આપણે લસણ નાખેલું હતું ને એ લસણ પણ જો મસ્ત પાકી ગયું છે. આમ કરે એમ કરો કે કળી નીકળી જાય. હાવ ભાઈ જલુભાઈ તમને કેમ લાગી? હે જલુભાઈને અમારે જામીજી છે એ તો કેવો ના ખાતા પણ આપણે છે ને ટેસ્ટ માર્યો છે. મેગી મસ્ત બની ને આ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપણે આગલી રેસીપી શેની બનાવી જણાવી દેજો કારણ કે આપણે શેની રેસીપી બનાવી છે. તો આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.